48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે કરી આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા આજે ભારેથી અતિભારે વરસાદ વરસશે. આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. રાજકોટના ઉપલેટાના તેલંગાણા ગામમાં વરસ્યો ધોધમાર વરસાદ. ગઈકાલે પણ તેલંગાણામાં ખાબક્યો હતો વરસાદ. 2 દિવસમાં 16 ઇંચ વરસાદ ખાબક્યાનો સ્થાનિકોનો દાવો. ભાવનગરના મફવામાં ખાબક્યો ધોધમાર વરસાદ. મફવાના ગાર્ડન રોડ શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ભરાયા પાણી. નવા ચાપા ખારજાપા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધતા મહાનગરપાલિકાની મળી બેઠક. હાલ ચિંતાની કોઈ વાત ન હોવાની પ્રશાસને કરી વાત. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 17 ફૂટ પર, સપાટી 22 ફૂટે પહોંચે પછી સ્થળાંતર કરવા પ્રશાસને કરી વાત. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડા પંથકમાં. બોટાદ શહેર ઉપરાંત સમઢિયાળા, શેરથડી, પાળિયાદ, ગોરકડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો બરવાળા તાલુકાના સાળંગપુર, ખાંભડા, બેલા, ટીમલા, કુંડળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવો વરસાદ વરસ્યો. વાપી, વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા સહિતના તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વાપી શહેરના રસ્તા પર વહ્યા વરસાદી પાણી. હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. સતત વરસી રહેલા વરસાદને કારણે વલસાડ જિલ્લામાં વાહન વ્યવહાર પ્રભાવિત. વિઝિબિલિટી ઘટતા ધરમપુર ચોકડીથી ડુંગરી સુધી મુંબઈ જતા રોડ ઉપર વાપી સુધી ટ્રાફિક જામની સ્થિતિ. ભારે વરસાદને કારણે વાપીમાં સ્ટેશન રોડ, ઇમરાનનગર ચલા વિસ્તારમાં રોડ પર ભરાયા પાણી. બિસ્માર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. નવસારીમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ. સ્ટેશન રોડ, ડેપો, ધાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. શહેર અને ગ્રામ્ય પંથકમાં છવાયો મેઘાવી માહોલ. સતત વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો. સુરત શહેર અને જિલ્લામાં વરસ્યો વરસાદ. અઠવા, પાર્લે પોઈન્ટ, ઉમરા, ડુમસ રોડ, યુનિવર્સિટી રોડ, પાલ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. સરસાણા, ભટગામ, કોબા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. ડાંગરના પાકમાં નુકસાન જવાની ખેડૂતોમાં ચિંતા. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક. ડેમમાંથી તાપી નદીમાં છોડાયું 1,25,000 ક્યુસેક પાણી. નદી કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ. સુરેન્દ્રનગરના લીંબડીમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી. વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પ્રશાસનની કામગીરી સામે ઉઠ્યા સવાલ. દ્વારકા જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ. ખંભાળી અને ભાણવડ તાલુકામાં વરસાદ. ભાણવડ પંથકમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ. 4 ઇંચ વરસાદથી રાવલગામ પર ઊભો થયો ખતરો. વર્તુવી ડેમના 14 દરવાજા 13 ફૂટ ખોલી છોડાયું પાણી. પંચમહાલના ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસ્યો વરસાદ. ગોધરા શહેર, વાવડી, બુઝર્ગ, ચંચેલાવ, કાસુડી, કોરવાડા, બોડીદરા, તરવડી, કંકુ થાંભલા, પોપટપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ફરી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો મુકાયા ચિંતામાં. ધીમે ધારે વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં. રાબડાલ, છાપરી, રામપુરા, લીંબડી, ઝાલોદ, વરોડ, નાના સલાઈ, સાંપોઈ, મીરાખેડી, કારઠ, લીલવા ઠાકોર સહિતના ગામમાં વરસાદી ઝાપટા. મહીસાગરના સંતરામપુર અને આસપાસના ગામમાં વરસાદી માહોલ. વરસાદને લઈ અને માર્ગો પર વહેતા થયા પાણી. જિલ્લામાં સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં. ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું અનુમાન. વરસાદી માહોલ છવાયો અરવલ્લીના માલપુરમાં. અણિયોર, ઉભરાણ સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લીમાં. મોડાસા, મેઘરજ, ભીલોડા અને માલપુરમાં જામ્યો વરસાદી માહોલ. માલપુરના સજ્જનપુરા, કંપા, વણજારિયામાં વરસ્યો વરસાદ. તો મેઘરજના ભુજરી, લીંબોદરા સહિતના વિસ્તારોમાં છવાયો મેઘાવી માહોલ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં વરસ્યો વરસાદ. હિંમતનગરના દલપુર, વામોજ, આગીઓલ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. તો પ્રાંતિજ તાલુકાના રામપુરા, આમોદરા, વાઘરોટા, મહાદેવપુરા, કડી, કાલીપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત.
ગોંડલનું જીવાદોરી સમાન વેરી તળાવ થયું ઓવરફ્લો. મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બન્યું હતું તળાવ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ બેરી તળાવ થયું ઓવરફ્લો. તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક સામે સરખી જ જાવક. સતત છઠ્ઠા દિવસે ધોધમાર વરસાદ તૂટી પડ્યો વડોદરાના વાઘોડિયામાં. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મુખ્ય બજારમાં નદીની જેમ વહ્યા પાણી. આજવા, પીપળિયા, આમોદર અને ગોરજમાં પણ છવાયો મેઘાવી માહોલ. શાકભાજી અને કપાસના વાવેતરને મોટું નુકસાન. ધોધમાર વરસાદ ખાબક્યો વડોદરાના શિનોરમાં. સાદલી, અવાખલ, ઉતરાજમાં વરસ્યો વરસાદ. મીઢોળ, ટિમ્બરવાસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. વડોદરાના મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી. શહેરના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓ અને આયોજકો મુકાયા મુશ્કેલીમાં. માટી નાખી ગ્રાઉન્ડની જમીન સમતલ કરવાની કરાઈ કામગીરી. સતત વરસાદથી ગરબા આયોજકોના જીવ ચોંટ્યા તાળવે. વડોદરાના સમામાં અયપ્પા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી. નવરાત્રિના દિવસોમાં વરસાદ ખાબકવાની આગાહી. વરસાદની આગાહીથી ખેલૈયા અને આયોજકોમાં ચિંતા. પાણી અને કાદવની વચ્ચે ગરબાના પંડાલ બનાવવા મુશ્કેલ. ભારે વરસાદ વરસતા જૂનાગઢના બાંટવા ખારા જળાશયમાં નવા નીરની આવક. ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા. ડેમની આસપાસ અવરજવર ન કરવા પ્રશાસનની સૂચના. આસપાસમાં માણાવદર, બલગામ, કોડવાવ, એકલેરા, સમેગા સહિતના ગામને કરાયા એલર્ટ. પોરબંદરના બરડા પંથકમાં વર્તુ નદીમાં છોડાયું પાણી. વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ભોમિયાદર, પારાવાડા, મોરાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. 1.5 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો પેટમાં ફેરવાયા. ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરના લીંબડીમાં કૃષિ પાકને થયું નુકસાન. બથાણ, પરાલી, જાંબુ, પરનાળામાં ખેતરો બેટમાં ફેરવાયા. મૂળ, બાવળા, દલવાણા, લક્ષ્મીસર ગામના ખેતરોમાં ભરાયા પાણી. કપાસ, જુવાર, એરંડા, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ. સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ. છલકાયો ઉપલેટાનો મોજ ડેમ. 3 દરવાજા ખોલી ડેમમાંથી મોજ નદીમાં છોડાયું 1000 ક્યુસેક પાણી. નદી કાંઠાના મોજીરા, ગઢાળા, ખાખીજાળિયા, સેવંતરા, નવાપરા, કેરાળા અને વાડલા ગામને કરાયા એલર્ટ. રાજકોટ જિલ્લાનો ભાદર બે ડેમ ફરી ઓવરફ્લો. ભારે વરસાદને પગલે ભાદર બે ડેમ ફરીથી થયો ઓવરફ્લો. 5 દરવાજા 2.5 ફૂટ ખોલી છોડાયું પાણી. ઉપલેટા, કુતિયાણા, માણાવદર, ભોડા, ભલ ગામડા, ડુમિયાણી, ચીખલિયા ગામ એલર્ટ પર. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી છોડવામાં આવ્યું 1,864 ક્યુસેક પાણી. કડાણા ડેમમાં ઉપરવાસમાં થઈ પાણીની ભારે આવક. મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. નદી કાંઠાના 106 ગામના લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પંચમહાલની મેસરી નદીમાં પાણીની આવક. ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ. પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થતા જોવા મળ્યા વાહન ચાલકો. કેટલાક વાહનો બંધ પડી ગયા. ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી ડેમમાં 1,24,369 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની જળ સપાટી પ્રથમવાર 138.45 મીટર પર પહોંચી. ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 ગામોને કરાયા એલર્ટ. ગીર સોમનાથમાં 6 ધાર્મિક સ્થળ અને 45 નાના મોટા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું. અંદાજે 300 કરોડથી વધુની કિંમતની 100 એકર જગ્યા પર કરાઈ કાર્યવાહી. ગઈકાલે મોડી રાતથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. 1,400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા. સોમનાથ મંદિર અને નવા બનેલા સર્કિટ હાઉસને પાછળના ભાગે દબાણો દૂર કરાયા. વેરાવળ હાઈવે આસપાસ તેમજ સેન્ટ મેરી સ્કૂલ નજીક ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું. વિરોધ કરતા 135 લોકોની કરાઈ અટકાયત. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ 20 દિવસ પહેલા આપી હતી નોટિસ. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. વેરાવળ અને પ્રભાસ પાટણમાં 4થી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ. ભારતીય નાગરિક સંહિતાની કલમ 163 કરાઈ લાગુ. દબાણોનો સફાયો કરાયો. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરને જોડતા માર્ગ ઉપર દબાણ વધી જતા સર્જાઈ હતી ગંદકીની સમસ્યા. પાલિકાએ 60થી વધુ દબાણો તોડી પાડ્યા તો મંદિર તરફ જતા માર્ગો પર વાહનો માટે મુકાયો પ્રતિબંધ. દુકાનદારોને સ્વચ્છતા રાખવા અપાઈ સૂચના. ગેરકાયદે બાંધકામો દૂર કરી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો સુરત શહેરમાં. નવસારી બજારથી જીંગા સર્કલ સુધીના માર્ગ પરથી દબાણો કરાયા દૂર.
પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી ઝુંબેશ. ટ્રાફિકને અડચણરૂપ દબાણો ફરી ન થાય તે માટે સ્થાનિક પોલીસને અપાઈ સૂચના. સુરતના અઠવા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરાયા દૂર. મનપા અને પોલીસે હાથ ધરી સંયુક્ત દબાણ હટાવવાની કામગીરી. ટ્રાફિકની સમસ્યાને લઈને પ્રશાસને દબાણ હટાવવાની કરી કામગીરી. સગ્રામપુરા પોલીસ ચોકીથી રુદરપુરા ઝીંગા સર્કલ વિસ્તારમાં કરાઈ કામગીરી. સતત બીજા દિવસે વડોદરા કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી યથાવત. અઘોરા મોલના ક્લબ હાઉસને તોડવાની ચાલી રહી છે કામગીરી. વિશ્વામિત્રી નદી પરના 13 ગેરકાયદે બાંધકામ અને 15 જેટલા ભૂખી કાંસ પરના દબાણો તોડવા અપાય છે નોટિસ. અમદાવાદ શહેરના થલતેજથી ભાઈકાકા 4 રસ્તા જતા રોડનો કરાશે પહોળો. મેટ્રો જંકશન બનાવવાથી રોડ થયો હતો સાંકડો. રસ્તો પહોળો કરવા રહેણાંક એકમોમાં 93 યુનિટ, કોમર્શિયલ એકમોમાં 75 યુનિટ અને 17 જેટલા પ્લોટ કરાશે ખાલી. બંને તરફ રોડ પહોળો કરી 36 મીટરનો બનાવાશે. વડોદરામાં ભૂખી કાંસને લઈ અને ભાજપના નેતાએ જ માંડ્યો મોરચો. પ્રશાસનની બેદરકારીથી ખેડૂતો પાયમાલ થયા હોવાનો આરોપ. છાણી, દુમાડ, ઓમકારપુરા ગામના ખેડૂતો પાયમાલ બન્યા હોવાનો અજીતસિંહનો દાવો. સરકારે આપેલી સહાયને લઈને પણ ઉઠાવ્યા સવાલ. વધારે વરસાદનું કહી પ્રશાસન છટકતી હોવાના અજીતસિંહનો આરોપ. મોતિયાના ઓપરેશન બાદ 10 દર્દીને આંખમાં અસર થઈ જસદણમાં. વિરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં દર્દીઓના ફ્રીમાં કરવામાં આવે છે મોતિયાના ઓપરેશન. દર્દીઓને આંખમાં અસર થતા તમામ દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. ગાંધીનગર અને રાજકોટના આરોગ્ય વિભાગે હોસ્પિટલનું ઓપરેશન થિયેટર કર્યું સીલ. નવરાત્રિમાં ખેલૈયાઓ અને નાના વેપારીઓને સરકારની ભેટ. નિયમોના પાલનની સાથે મોડી રાત સુધી રમી શકાશે ગરબા. કાયદાની મર્યાદામાં રહીને છૂટછાટ આપવા માટે સૂચના. મોડી રાત સુધી દમદમતી રહેશે ખાણીપીણીની લારીઓ અને દુકાનો. ભ્રષ્ટાચારની વધુ એક પોલ ખુલી રાજકોટમાં. 100 કરોડના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલમાં સીલિંગ તૂટી પડી. છત ધરાશાયી થતા દર્દીઓના સગામાં મચી નાસભાગ. સદનસીબે દુર્ઘટનામાં કોઈને ઈજા નહીં. ભ્રષ્ટાચારીઓએ હોસ્પિટલના કામમાં પણ કરી ખાયકી. નવરાત્રીના આયોજન અને નવરાત્રીના આયોજકો માટે અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી થાય તે જોવાની આયોજકોની રહેશે જવાબદારી. રાત્રિના 12 કલાક બાદ લાઉડસ્પીકર ન વગાડવા તે ઉપરાંત ગરબામાં અશ્લીલતા ન ફેલાય તે જોવાની જવાબદારી આયોજકોની રહેશે. ગરીબ કલ્યાણ મેળાના નામે ગરીબ લાભાર્થીઓ સાથે સરકારે કરી મજાક. અમદાવાદના રૂપાલ ગામના યુવકને થયો કડવો અનુભવ. દૂધ દહીંના વેપાર માટે આપેલી કીટમાંથી 3 ચીજો ઓછી નીકળી. તપેલું, પેકિંગ મશીન અને માખણ તારવાનું મશીન લાભાર્થીને ન મળ્યું. લાભાર્થીઓની સાથે છેતરપિંડી થઈ ગરીબ કલ્યાણ મેળામાં. બ્યુટી પાર્લર કીટના લાભાર્થીઓને મળ્યું ઓવન. આપવામાં આવેલી ખુરશી પણ તૂટેલી નીકળી. અધિકારીઓએ કર્યો બચાવ. લાભાર્થીઓને જે ઓવન કહે છે તે સ્ટેરિલાઇઝ મશીન છે. લાભાર્થીઓનું કહેવું છે કે તેમને બ્યુટી પાર્લર માટે 27 ચીજોની કીટ મળશે. ગેરકાયદે રેતી ખનન કરતા તત્વો પર ગોધરા ખાણ ખનીજ વિભાગનો સપાટો. શહેરાના લીંબોદરા ગામેથી 3 ટ્રેક્ટર, 1 ટ્રક ઝડપી પાડ્યા. ખાણ ખનીજ વિભાગે 85 લાખનો મુદ્દામાલ કબજે કરી ખનીજ માફિયાઓને ફટકાર્યો દંડ. જૂનાગઢમાં સફાઈ કર્મીઓ અને મહિલાઓનો વિરોધ યથાવત. મનપા કચેરીના પટાંગણમાં બેસી મહિલાઓએ કર્યો વિરોધ. પગાર વધારાની માટે મનપા કમિશનરને કરાઈ રજૂઆત. સફાઈ કર્મચારીઓની રજૂઆત મુદ્દે યોગ્ય નિરાકરણની મનપા કમિશનરે આપી હતી ખાતરી. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામેના ઇસ્કોન ગાંઠિયા સહિતના એકમોને કરાવાયા બંધ. પાર્કિંગની વ્યવસ્થા માટે સૂચના અપાતા ખાણીપીણીના એકમો ઉપર પડદા. નવરાત્રીના 1 સપ્તાહ પહેલા એકમ ધારકોને ટ્રાફિક ન થાય તે માટે સૂચના. એએમસીની સૂચના મળતા જ ઇસ્કોન ગાંઠિયા સહિતની દુકાનો ઉપર પડદા. ઇસ્કોન ગાંઠિયા સહિતની 17 દુકાનો સવારથી જ બંધ જોવા મળી. રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની રવિવારે યોજાશે સાધારણ સભા. રાજકોટ ડેરી, રાજકોટ સંઘ, જિલ્લા બેંક સહિતની સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું કરાયું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. રાજકોટ કોર્પોરેશને 1350 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી. બેંક, મોલ, મોબાઈલ ટાવર અને કેટલીક સરકારી કચેરીઓનો પણ વેરો બાકી. સરકારી મિલકતોના 75 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી. છેલ્લા 2 મહિનામાં કોર્પોરેશને 50,000 આસામીઓને ફટકારી નોટિસ.
પાવરગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો. ભરૂચના શકરપોર ગામમાં પાવરગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી. પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રિક લાઇનનું શરૂ કરાયું હતું કામ. યોગ્ય વળતર સહિતની માંગ સાથે ખેડૂતોએ વ્યક્ત કર્યો આક્રોશ. જર્જરિત ઇમારતનો ભાગ ધરાશય થયો નવસારીમાં. ટાટા સ્કૂલની સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટના ચોથા માળેથી ગેલેરીનો ભાગ થયો ધરાશય. બિલ્ડિંગ નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને થયું નુકસાન. નગરપાલિકાએ નોટિસ આપી હોવા છતાં ઇમારત નથી કરવામાં આવી ખાલી. સુરેન્દ્રનગરમાં સતત વરસી રહેલા વરસાદને લઈ અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતો મુકાયા ચિંતામાં. ઓગસ્ટ મહિનામાં વરસેલા ભારે વરસાદથી કપાસના પાકને થયું ભારે નુકસાન. સતત 2 દિવસથી વરસતા વરસાદને લઈ અને વધ્યો ઘટ્યો પાક પણ નાશ પામશે. સરકાર સર્વે કરાવી પાક નુકસાનનું વળતર આપે તેવી ખેડૂતોની માંગ. જૂનાગઢ શહેરમાં ડ્રોનથી દવાનો કરાયો છંટકાવ. મનપાએ 104 સ્થળે ડ્રોનથી કર્યો દવાનો છંટકાવ. મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગચાળાને ડામવા દવાનો કરાયો છંટકાવ. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કરાઈ કામગીરી. ખાતર વિક્રેતા, સપ્લાયર અને ઉત્પાદક વિરુદ્ધ નોંધાયો ગુનો. મે મહિનામાં ખેતીવાડી વિભાગે વાંકલમાં ખાતરના વિક્રેતા પર પાડ્યા હતા દરોડા. ખાતરના નમૂના ટેસ્ટિંગમાં ફેલ થયા બાદ કાયદાકીય કાર્યવાહી. હલકી ગુણવત્તાનું ખાતર હોવાનો તપાસમાં ખુલાસો. પીજીવીસીએલની ટીમ હવે ડ્રોનની મદદથી પકડશે વીજ ચોરી. સૌરાષ્ટ્રમાં વીજ ચોરોને પકડવા લેવાશે ડ્રોનની મદદ. સૌથી વધારે વીજ વપરાશ થતો હશે ત્યાં ખાસ વીજ ચેકિંગ કરાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 1.5 વર્ષમાં 254 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ. સૌથી વધારે વીજ ચોરી ઝડપાઈ અંજારમાં. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં ગરબા મહોત્સવમાં વિવાદ. અન્ય ધર્મના કલાકારો હોવાથી વીએચપીએ નોંધાવ્યો વિરોધ. વિધર્મી ગાયક કલાકાર કે સુરક્ષા કર્મીઓને ન રાખવા વિશ્વ હિન્દુ પરિષદે કરી રજૂઆત. આયોજકોએ વીએચપીની માંગ સ્વીકારવા આપી બાહેંધરી. નવરાત્રીને લઈ કચ્છના માતાના મઢ મંદિરના સમયમાં કરાયો ફેરફાર. સવારના 5 થી લઈ રાતના 12 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન. મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર રોક. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે પગપાળા. સુરતમાં ચાલુ બસે દુષ્કર્મ ગુજાર્યાનો મહિલાનો આરોપ. પર્વત પાટિયા પાસે પુત્રને મારી નાખવાની ધમકી આપી 2 વખત દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ. પુત્ર સાથે લાઠીથી ખાનગી બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. પોલીસે આરોપીની હાથ ધરી શોધખોળ. ધોળાદાડે એક યુવકની હત્યા કરવામાં આવી. સુરતના અઠવા વિસ્તારમાં પારિવારિક ઝઘડો બન્યો લોહિયાળ. ચપ્પાના ઘા ઝીકી 23 વર્ષીય યુવકની કરાઈ હત્યા. નજીવી બાબતે બોલાચાલીમાં મોતને ઘાટ ઉતારાયો. મૃતક હતો 9 મહિનાની બાળકીનો પિતા. સુરત હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ. કામધંધો ન હોવાથી સરળતાથી રૂપિયા કમાવા હની ટ્રેપનો માર્ગ અપનાવ્યો હોવાનું કબૂલ્યું. ઝડપાયેલા આરોપી નિકુલ સોલંકી ઉપર અગાઉ 5 જેટલા ગુના આચર્યા હોવાનો આરોપ. દારૂનો જથ્થો ઝડપાયો. પંચમહાલના કલોલમાં ખડકી ટોલ પ્લાઝા પાસે કારમાંથી એસએમસીની ટીમે ઝડપી પાડ્યો દારૂનો જથ્થો. રાજસ્થાનથી વડોદરા લઈ જવાતો હતો વિદેશી દારૂ. 1,61,000ના દારૂ સાથે 6,85,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. સુરતમાં છેતરપિંડી કરનાર આરોપીની મુદ્દામાલની સાથે કરાઈ ધરપકડ. આરોપી મગદલ્લા રોડથી રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં હોવાની બાતમી મળતા પોલીસે કરી કાર્યવાહી. તપાસ દરમિયાન કંપનીમાંથી યાનના મળી આવ્યા 637 કાર્ટૂન. હિંમતનગરના હાજીપુર પાસેથી ઝડપાયો ચરસનો જથ્થો. 583.25 ગ્રામ ચરસ સાથે સુરતના યુવકની કરાઈ ધરપકડ. બોલેરોમાં અમદાવાદ તરફ જતો હતો રક્ષિત જેઠવા. 1.16 લાખના 583.25 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો સપ્લાય કરતા શખ્સને મુંબઈથી કરી ધરપકડ. ડ્રગ્સના 4 ગુનામાં આરોપી અનીશ ખાન હતો ફરાર. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમીને આધારે ગઈ હતી મુંબઈ. સતત વોચ રાખી મુખ્ય સપ્લાયર અનીશ ખાનની કરી ધરપકડ. સુરતના વેપારીઓના 50 કરોડ ફસાયા હોંગકોંગમાં. ગુજરાતના હીરા વેપારીએ ઉઠામણું કરતા અન્ય વેપારીઓને અસર. હોંગકોંગમાં ઓફિસ ધરાવતો વેપારી સુરત મુંબઈથી મંગાવતો હતો પાથરી સાઇઝના હીરા. હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે છેતરપિંડી. સુરતની કપડાની દુકાનમાંથી ટી શર્ટના બોક્સની ચોરી કરી 2 બુકાનીધારી મહિલાએ. બુરખામાં આવેલી બંને મહિલા સીસીટીવીમાં કેદ. લીમડા ચોકમાં આવેલી કાપડની દુકાનમાં બની ઘટના. ટી શર્ટનું બોક્સ ઓછું હોવાની જાણ થતાં દુકાનદારે સીસીટીવી ચેક કરતા થઈ જાણ.